અત્રે તમે જોઈ રહ્યા છો કોડીનાર હરિઓમ પોલીસ ચોકી પાસે હરિઓમ ચોકમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોય અને પોલીસ જિંદાબાદ, પોલીસ જિંદાબાદ, ગીર સોમનાથ પોલીસ જિંદાબાદ, કોડીનાર પોલીસ જિંદાબાદ આવી રીતે નારા લગાવવામાં આવ્યા છે. અને ખાસ 14 એપ્રિલે જે રોણાક ચોકડી પાસે ચશ્માના વેપારી ઉપર જે ઘાતક હુમલો થયો હતો તે ગુનેગારોને ગણતરીની કલાકોમાં જ હરિયાણી સાહેબ પીએ સાહેબે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. અને દરેક લોકો હરિયાણી સાહેબ અને કોડીનાર પોલીસ અને ગીર સોમનાથ પોલીસના પણ વખાણ કરવામાં આવ્યા છે કે તાબડતોબ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે. અને અત્યારે તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે કોડીનાર શહેરમાં અને લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા છે જોવા કે કોણ ગુનેગાર હતા, કોણ ગુનેગાર હતા. તો આ તમે ઓળખી લ્યો ચહેરા આ ગુનેગારો ને ફરી વખત આવો હુમલો કોડીનાર શહેરમાં ન થાય એ માટે થઈને બોધપાઠ પણ આવા લુખાઓને જરૂરી છે. ગીર સોમનાથ કોડીનાર જૂની અદાવતમાં સોપારી આપી હુમલો કરાયોનો પત્નીનો આક્ષેપ. કોડીનાર રોણાક ચોકડી પાસે ચશ્માના વેપારી પર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો. કારમાં આવેલા 6 શખ્સો સામે ફરિયાદ. વેપારીને સારવાર માટે ખસેડાયો. કોડીનારમાં ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. રોણાદ રોડ ચોકડી પાસે ચશ્માના વ્યવસાય કરતા વેપારી ઉપર 6 શખ્સો ઘાતક હથિયાર વડે હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કોડીનારના ચીકુવાડી વિસ્તારમાં રહેતા અવતારસિંહ રોણાક ચોકડી પાસે પોતાના ચશ્મા વેચવાનો ધંધા પર હતા ત્યારે 4 વ્હીલમાં આવેલા શખ્સોએ તેમના પર તૂટી પડ્યા હતા. તલવાર, લોખંડના પાઇપ, લાકડી જેવા પ્રાણઘાતક હથિયારોથી યુવાનને આડેધડ માર માર્યો હતો. ખાસ કરીને માથાના ભાગે તલવારના ઘા ઝીકી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલા પાછળની જૂની અદાવત જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. અત્રે તમે જોઈ રહ્યા છો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોય આ આરોપીને જોવા માટે કે આરોપી કોણ હતા. અને ગીર સોમનાથ પોલીસ અને કોડીનાર પોલીસનું સ્વાગત ફૂલો હારથી કરવામાં આવ્યું છે અને નારા પર બોલી રહ્યા છે ગીર સોમનાથ પોલીસ જિંદાબાદ. અને દરેક ચોકે ચોકે આનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આવતા દિવસોમાં આવા કોઈ લુખાવ હુમલો ન કરે એ બોધપાઠ માટે પણ જરૂરી છે. આ પાછળ પાછળ
નમસ્કાર મિત્રો, અત્યારે અમે ઘટના સ્થળે હોય અને બરોબર આ તમે જોઈ રહ્યા છો કે ઘાટોડ 7 કિલોમીટર ત્યાં જ તેઓ ચશ્માનો સ્ટોલ માંડીને પોતાનો પેટીયું રડતો હતો. ત્યાં બહારથી આવેલા લોકો જે 4 વ્હીલમાં આવી કંઈ પૂછે નહીં, કાંઈ નહીં બોલે નહીં ને બસ એને તલવારોથી મારવામાં આવ્યો હતો. અને તમને જગ્યા બતાડું છું આ બધી. શું દુશ્મની હોય, શું કારણ હોય એ પોલીસ તપાસની જ છે.